આ લચ્છા આંટી ને પોખરા જંગલ ક્યાં જતા રહ્યા? હા આ લોકો ક્યાં જતા રહ્યા છે? હું જઈને જોઈ આવું. હા આઉચ! પલ્લુ કેવી રીતે ફસાઈ ગયો? અરે વેટ સરગમ, હું હેલ્પ કરું છું. સોરી. ના આઈ એમ સોરી, મારી ભૂલ હતી. I'm sorry. હું તો બસ બાજુમાં સેવ ખમણીની દુકાન છે. અંકલ આંટીને સેવ ખમણી ખવડાવવા માટે લઈ ગયા હશે. પણ એક કોલ તો કરવો જોઈતો હતો ને. આપણે પણ ક્યાંક તો ટાઈમ પાસ કરવો પડશે ને. એક કામ કરીએ, હું ચા લઈને આવું, આપણે ચા પીએ. ઓકે, ગુડ આઈડિયા. ઠીક છે, તું બેસ, હું લઈને આવું છું. ઓકે. લચ્છા છો, આપણો પ્લાન કામ કરી રહ્યો છે. હા, જુઓ તો ખરા, બંને જણા કેટલા પાસે આવી રહ્યા છે. એ લોકો અપેક્ષા રાખતા હશે કે આપણે એમને કોલ કરીશું, પણ આપણે એમને કોલ કરીને ડિસ્ટર્બ કરવા જ નથી. બિલકુલ નહીં. અરે મોટી બાનો પ્લાન કામ કરી રહ્યો છે. લે, ગરમા ગરમ ચા. કેમ એક જ કપ? તારે નથી પીવી? મને લાગ્યું કે આપણે બંને એક જ કપમાંથી પીશું. સોરી, હું બીજો કપ લઈને આવું છું. સરગમ, અરે બાપરે, સોરી, મોટી બાનો કોલ આવે છે. મોટી બા, તમારો પ્લાન સફળ જઈ રહ્યો છે. મોટી બા, એ બંને જણા તો એકબીજામાં એટલા ખોવાઈ ગયા છે ને કે ભૂલી જ ગયા છે કે અમે પણ એમની સાથે છીએ. સાચું લચ્છા બહુ? હા મોટી બા, હું સાચું કહી રહી છું. પાણી આપ્યા વગર પણ છોડ ઉગી શકે છે જો જમીન ફળદ્રુપ હોય તો. એમની પ્રેમની જમીન ઉપર પણ પ્રેમના ફળગા ફૂટી રહ્યા છે. મોટી બા, હું ને ચિરાગના પપ્પા તો વાતો કરી રહ્યા હતા. મોટી બા, એ તો એકબીજાને જોઈ રહ્યા હતા, આંખોમાં આંખો નાખીને. અરે લજ્જા બહુ, પ્રેમની શરૂઆત જ આંખોના દ્વારથી થતી હોય છે. મોટી બા, એ બંને જણા એકબીજાને જોઈને એવા ખોવાઈ ગયા હતા ને કે એમને જાણે અમારી તો ખબર જ નથી રહી.
જાણે એકમેકની દુનિયા ના હોય અને બીજી દુનિયા તો એમને ગૌણ લાગતી હશે. પ્રેમ જો ઊંડો હોય ને તો આખી દુનિયા ભૂલાઈ જતી હોય છે. મોટી બા, હવે કોને આગળ શું કરવાનું છે? એક કામ કરો લજ્જાવો, તમે થોડા સમય પછી સરગમને કોલ કરો, નહીતર એ લોકોને શંકા જશે કે એ લોકો તમારી સામે હાજર નથી છતાં પણ તમે એમને કોલ કેમ નથી કરી રહ્યા. હા મોટી બા, તમે સાચું કહો છો, પણ અત્યારે તો એ બંને જણા ભૂલી ગયા છે કે એ લોકો અમને ગાર્ડનમાં લઈને આવ્યા છે. કઈ વાંધો નહીં, એ લોકોને હજુ થોડી વાર એકબીજાની સાથે રહેવા દો. મોટી બા, આ બધું જ તમારા કારણે શક્ય બન્યું છે. લજ્જા વહુ, સૌનો સાથ છે એટલા માટે જ આ કામ થઈ રહ્યું છે. એકલા હાથે તાળી નથી વાગતી, બધાની મહેનતનું ફળ છે આ. હા, મૂકો મોટી બા. મોટી બા, શું થયું? બધું બરાબર છે ને? મીરા વહુ, હમણાં લજ્જા વહુનો જ ફોન હતો. કહેતા હતા કે બંને એકબીજાની નજીક આવી રહ્યા છે. અરે વાહ મોટી બા, આ તો બહુ જ સારું કહેવાય. ખરેખર આ માસ્ટર સ્ટ્રોક તમે જ રમી શકો છો, આ યોજના તમે જ ઘડી શકો છો. મીરા વહુ, અનુભવ એ જીવનનો સૌથી મોટો શિક્ષક હોય છે. જીવનમાં ઘણું બધું જોયું છે મેં, એટલે જ કદાચ આ પરિસ્થિતિને સમજી શકું છું. મોટી બા, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ધ્વનિત ટૂંક જ સમયમાં સરગમને ઘરે પાછી લઈ આવશે. એ બંને જણા એકબીજા વગર રહી જ નહીં શકે ને. તમારા મોઢામાં ઘી સાકર. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી વાત સાચી પડી જાય. પણ અત્યારે મારા બાળકોનું ભવિષ્ય દાવ પર છે. મોટી બા, આ બધી તમારી સમજદારીની કમાલ છે. બાકી બીજું કોઈ હોત ને તો ક્યારનું હારી ગયું હોત, પણ તમે હિંમત નહીં હારતા. હાર અને જીત તો મનની વાત છે ને, અને જ્યાં હિંમત હોય ને ત્યાં રસ્તાઓ પણ આપોઆપ બની જતા હોય છે. હા મોટી બા, તમારો સાથ હોય ને તો કોઈ પણ લડાઈ જીતી શકાય છે. તમે જ આ ઘરની શક્તિ છો. આ શક્તિ મારી નથી મીરા વહુ, આપણા બધાની છે. જો સૌનો સાથ હોય ને તો પહાડને પણ ખસેડી શકાય છે. કંઈક એવું જ થઈ રહ્યું છે એમ સમજો. ચાલે, મને લાગે છે કે આપણે એકવાર હવે લજ્જાંટીને કોલ કરી લેવો જોઈએ. જો હવે સરગમનો ફોન આવશે. હા, સારું થયું આપણે સમયસર આવી ગયા, નહીં? સરગમ, થોડી રાહ જો. શું થયું? એમનો કોલ નથી આવ્યો ને, એનો મિનિંગ એ છે કે એ લોકો એકબીજા સાથે વાત કરતા હશે, એકબીજામાં મગ્ન થઈ ગયા હશે. એટલે આપણે એ લોકોને ડિસ્ટર્બ ના કરવા જોઈએ. એ વાત તો સાચી છે, પણ સરગમ, આપણો હેતુ શું હતો કે કંઈ પણ કરીને એ બંને એકબીજા સાથે મળે. તો હવે આપણે બંને અહીંયા જ રાહ જોઈએ ને. પણ આપણે શું કરીશું? આપણે અહીંયા બેસીને ટાઈમ સ્પેન્ડ કરીએ. સરગમ, શું જે થયું એને આપણે એક ખરાબ સપનું ના સમજી શકીએ. અને સાચું કહું તો મારે પણ તારાથી અલગ નથી રહેવું. સરગમ, હું તો બસ તને હેલો સર, આ સરગમ ઝવેરી કોણ છે?
શું થયું? સર એના કારણે તમારી ડીલ કેન્સલ થઈ છે. શું? એમનો કોલ આવ્યો હતો અને એમને અમારે બોસને કહ્યું તમારા કોટેશનમાં પ્રોબ્લેમ છે, તમારું કોટેશન બરાબર નથી. હા, તમે શું કહી રહ્યા છો? મારી ડીલ કેન્સલ કરી નાખી? ઠીક છે. શું થયું? પોખરા જંગલનો કોલ હતો? ના, મહેતા એન્ડ મહેતા એસોસિએટમાંથી કોલ હતો. અચ્છા, શું કહેતા હતા એ લોકો? કોંગ્રેચ્યુલેશન્સ. તને જે જોઈતું હતું એ તને મળી ગયું. એટલે શું થયું? તને ડીલ મળી ગઈ? તને આ ક્યાં જોઈતું હતું? તને તો એ જોઈતું હતું ને કે મારી ડીલ મને ના મળે. આ તો શું બોલે છે? પોખરા જંગલ અને લજ્જા આંટીને મળવા માટે તું નાટક કરી રહી હતી ને, જેથી મારું કામ પરથી ફોકસ હટે અને હું અહીંયા આવી જાઉં. હા, બધું તો શું બોલે છે? તારું મગજ તો ઠેકાણે છે ને? અને તું કંપનીમાં ફોન કરીને મારા વિરુદ્ધ બધાને ભડકાવે છે. તને મારાથી ઈર્ષા છે. તું પહેલા શાંત થઈ જા ને વાતો સમજવાનો પ્રયત્ન કર. હું સમજી જ ગયો છું. હવે હું બધું જ સમજી ગયો છું. તું જાણે છે વગર મારી પર ખોટા આક્ષેપો ના કરીશ. હું આવું શું કામ કરું? તારા જેવી ઈર્ષાળુ સ્ત્રી મેં મારી જિંદગીમાં નથી જોઈ. બસ હવે બહુ વધારે પડતું થઈ રહ્યું છે. આ બંને જણા અચાનક જ કેમ ઝઘડવા લાગ્યા? મને લાગે છે કંઈક ખોટું થઈ ગયું છે. મારે હવે તારી સાથે કોઈ વાત જ નથી કરતી. મારી ભૂલ હતી કે પોખરા જંગલે લજ્જા આંટીને મળવા માટે મેં તારો સાથ લીધો. આ લોકોને શાંત પાડવા માટે આપણે ઝઘડાનું નાટક કરવું પડશે. હા, તારી વાત બરાબર છે. તમે શું લાગે છે તમને કે સેવ ખમણી ખવડાવશો એટલે બધું પતી ગયું? તારા માટે કંઈ પણ કરીએ તને હંમેશા ખરાબ જ લાગે છે. સારું શું ને ખરાબ શું એની સમજણ છે તમને? લજ્જા, શું લજ્જા? એ તમે લોકો અહીંયા શું કરો છો? અમે તમને જ શોધી રહ્યા હતા. અરે તમે બંને જણા એક સાથે? મને માફ કરજો. તમને બંનેને મળવા માટે મેં આની સાથે એક પ્લાન કર્યો હતો. અને એટલા માટે તમને બંનેને અલગ અલગ આ ગાર્ડનમાં અમે લોકો લઈને આવ્યા હતા. પણ મારી ભૂલ થઈ ગઈ કે મેં આમાં આનો સ્વાદ દીધો. શું? મને ખુશી છે કે તમે બંને હવે એક થઈ ગયા છો. અમે ક્યારેય એક નહીં થઈ શકીએ. મારે આ સ્ત્રી જોઈતી જ નથી. પણ શું થયું? હમણાં થોડી વાર પહેલા તો તમે બંને જણા સરખી રીતે વાત કરી રહ્યા હતા ને? અરે મને એવું હતું સરગમ કે આ માણસ સુધરી ગયા હશે, પણ આ જરાય સુધરે એમ નથી. હું સુધરું? હું તું સુધર પહેલા. હું સુધરું? હા, હા, તારે અરે સુધરવાની તમારામાં જરૂર છે. ખામી તમે જુઓ ખમણી તમે લાવી તો આ ખાતા દિશામાં. જોડાવા દે, રોજ ખબર અમારે પડે? એવું છે. એક મિનિટ. આ બધી જ વાતો આપણે પછી કરીશું. અત્યારે આપણે અહીંથી નીકળવું જોઈએ. સરગમ બેટા શું થયું? તમે કેમ ફરીથી ઝઘડ્યા? કઈ નહીં, પહેલા આપણે ઇન્દુ આંટીના ઘરે જઈએ, પછી બીજી બધી વાતો કરીશું. ચાલો. મોટીબા બધું જ ઉલટું થઈ ગયું. ધ્વનિત અને સરગમ એકબીજા સામે બળી રહ્યા છે. પોખરાજ, મને શાંતિથી કે ખરેખર બન્યું તું શું પહેલેથી કે મને. ધ્વનિતનો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે અને એને લાગે છે કે આ બધું સરગમે કર્યું છે. પણ મોટીબા, આ બધું કેવી રીતે શક્ય છે? મોટીબા, મને ખાતરી છે કે આમાં ઇન્દુબેનનો જ હાથ છે. એ સાપથી પણ વધારે ઝેરીલા છે. એ ક્યાંકથી ને ક્યાંકથી આ રમત રમ્યા હશે. હા મોટીબા, ઇન્દુબેન કોઈ પણ કામ સીધી રીતે કરતા જ નથી. આમાં કંઈક તો એમની ચાલ છે. સૌથી વધારે ચિંતા મને ધ્વનિત અને સરગમના સંબંધની છે. એ લોકો કેટલા ગુસ્સામાં હતા. મોટીબા, તમે જોયું હોત તો જે પ્રમાણે ધ્વનિત અને સરગમ ઝઘડી રહ્યા હતા, જાણે ફરીથી ક્યારે મળશે જ નહીં. આગ લાગી ગઈ છે બંને જણા વચ્ચે. એ લોકો એકબીજાને જોવા પણ તૈયાર નથી. એ બંને એકદમ રોષથી ભરાયેલા હતા. પોખરાજ, મીરા, પાણી કેટલું પણ ગરમ હોય પણ એનો સ્વભાવ તો ઠંડો જ છે, એટલે ક્રોધ પણ એક દિવસ ઠંડો થઈ જશે. પણ મોટીબા, ધ્વનિતે એમ પણ કહ્યું હતું કે આજ પછી એ સરગમનો સાથ ક્યારેય નહીં લે, એની સાથે કામ પણ નહીં કરે. એવા એણે સોગંદ લીધા છે. અને સરગમ પણ ઘણી દુઃખી હતી. હવે એને પણ લાગે છે કે ધ્વનિત એનાથી નફરત કરે છે. એ બંને વચ્ચે દિવાલ ઊભી થઈ ગઈ છે. સાચું કહું તો મારા માટે પોઝિટિવ સાઇન એ છે કે શરૂઆતમાં જ્યારે ધ્વનિતને ખબર નથી પડી કે એનો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે,
ત્યારે એ લોકો એકબીજાની વધારે નજીક આવ્યા હતા. એનો શું અર્થ મોટી બા? મહત્વનું એ છે કે અત્યારે એ બંને વચ્ચે ગેરસમજણ થઈ ગઈ છે. ગેરસમજણ તો વાતોથી પણ દૂર કરી શકાય છે, પણ અત્યારે આપણે એમની ગેરસમજણ દૂર નથી કરવી. અત્યારે આપણે એ બંનેને મેળવવા છે. એટલી મોટી બા, તમારી પાસે કોઈ યોજના છે? હા, જ્યાં પ્રેમ છે ત્યાં ગેરસમજણ ધુમાડાની જેમ ઉડી જાય છે, અને આપણે એ ધુમાડાને હટાવવાનો છે. પણ મોટી બા, ધોનીતે એમ પણ કહ્યું હતું કે આજ પછી સરગમનો સાથ એ ક્યારેય નહીં લે, એની સાથે કામ પણ નહીં કરે. એવા એણે સોગંદ લીધા છે. કરશે. મારો એક પ્લાન ફેલ ગયો છે, પણ બીજો નહીં જાય એની ખાતરી છે મને. તમારી નવી યોજના શું છે મોટી બા? અત્યારે નહીં બેટા, સમય આવે બધી ખબર પડી જશે. બસ એટલું જાણો કે હું હારવાની નથી. મોટી બા, તમારા પર અમારો પૂરો વિશ્વાસ છે. તમે કહો છો તો ચોક્કસ કંઈક કરશો. મારા બાળકોનું ભવિષ્ય દાવ પર છે, અને હું એમને બચાવીશ જ. પ્રેમની ગાંઠ એકવાર બંધાય તો એ સહેલી ખુલતી નથી. તમે જેમ કહો છો એમ કરો. અમે તમારી સાથે છીએ. અને આ વિશ્વાસ જ મારી તાકાત છે બેટા. હવે બોલ. મેં આયાને પણ એક કામ સોંપીને ઘરની બહાર મોકલી દીધો છે. હવે ઘરમાં તું ને હું બંને એકલા છીએ. એટલે હવે મને જણાવ કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે? મેં એવું વિચાર્યું કે પહેલા ત્યાં શું ચાલી રહ્યું છે એ હું તમને જણાવું, એની માહિતી હું તમને આપું, પછી એ પ્રમાણે તમે કંઈક પ્લાન કરજો. હા તો જણાવ, ત્યાં શું ચાલી રહ્યું છે? મોટી બાના કહેવાથી હું અહીંયા આવી તો ગઈ છું, પણ અમની સાથે શું વાત કરવી અને શું કહેવું એ મને ખબર જ નથી પડતી. રૂ, કેમ આટલી ગભરાયેલી લાગે છે? હું થયું? લજ્જાબેન, સરગમ, આવો 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 આવો. હું તમારી જ રાહ જોઈ રહી હતી. અરે મેં તમારા માટે એક મસ્ત સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ? આ લ્યો, તમારા અને પોખરાજના ડિવોર્સ પેપર્સ. શું? આ તમે શું કરી રહ્યા છો? મેં તમને કંઈ કહ્યું? આ વિષય પર તમારી સાથે કોઈ ચર્ચા કરી? અરે હું તો તમારા માટે ભલાઈની વાત કરી રહી છું. તમે કેમ આવું કરી રહ્યા છો? પોખરાજે તમારી હારે અન્યાય કર્યો છે. અરે મારે તમારી મદદની કોઈ જરૂર નથી. અને હા, મેં આમાં અમુક મુદ્દાઓ પણ લખ્યા છે કે પોખરાજ તમારી પર હાથ ઉપાડતો હતો. આંટી, આ શું છે? લજ્જા કાકી આમ આવો. પ્લીઝ તમે ઉશ્કેરાશો નહીં. શું? હા, ઇન્દુ આંટી તમને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે. જો તમે ઉશ્કેરાટમાં આવશો ને તો સરગમ દીદી સામે બધી હકીકત બહાર આવી જશે. ઓહ, તમને ખબર છે ને કે એમની માનસિક સ્થિતિ અત્યારે બરાબર નથી, તો શું કામ હેરાન કરો છો? કેમ? તે કર્યું એ યોગ્ય છે તો એ જ મેં લજ્જા માટે નક્કી કર્યું છે, તો એ તને અયોગ્ય લાગે છે? જેમ તે ધ્વનિતને છૂટાછેડા આપી દીધા એમ લજ્જાએ પણ પોખરાજને છૂટાછેડા આપી દેવા જોઈએ. બસ. અરે પણ ઇન્દુ આંટી, તમે પોખરાજ નકામો માણસ છે. એ પહેલા પણ એક સ્ત્રીને ઘરમાં લઈને આવ્યો હતો ને. બસ કરો ઇન્દુમતી, બસ કરો. શું બસ કરો? હું તો સાચું જ કહું છું ને. હું ચિરાગના પપ્પાને પ્રેમ કરું છું અને અમારા વચ્ચે એવો કોઈ ઝઘડો થયો જ નથી.
હું તો આ વાત જાણતી જ હતી. બસ મારે તો તમારા મોઢે બોલાવડાવી હતી. લજ્જા આંટી, તમે આ શું બોલી રહ્યા છો? હું શું કરું બેટા? જે કરવાનું હતું ને એ તો તમે કરી દીધું, સાવ સાચું બોલીને. સરગમ, તને અને ધ્વનિતને મળાવવા માટે આ લોકોએ ભેગા થઈને નાટક કર્યું હતું. શું નાટક? સરગમ બેટા, તમે સારી રીતે જાણો છો ને, જ્યારથી તમે આવ્યા ત્યારથી હું એક રાત પણ સૂતી નથી. અને ખરેખરમાં એવું લાગ્યું હતું કે તમારો અને પોખરાજ અંકલનો સંબંધ જોખમમાં છે. મોટી બા, તમે ગમે એટલા પ્લાન કરી લો, પણ હું હવે સરગમ અને ધ્વનિતને એક નહીં થવા દઉં. તમને બંનેને પાછા મળાવવા માટે હું ધ્વનિતને પાછી મળી, અને એટલા માટે એને મારું અપમાન કર્યું ને. એના મગજમાં મારા માટે ગેરસમજણ ઊભી થઈ. સરગમ, એમાં એવું છે ને કે મારે હવે આ વિષય પર કોઈ ચર્ચા નથી કરવી, પ્લીઝ. સરગમ પ્લીઝ એકવાર મારી વાત તો સાંભળ. મને માફ કરજો, પણ તમે મારાથી આ વાત છુપાવી.